لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال إمامنا الرضا عليه السلام: من زارني على بعد داري أتيته يوم القيامة في 3 مواطن حتى أخلصه من أهوالها، إذا تطايرت الكتب يمينا وشمالا، وعند الصراط وعند الميزان. صلوات بر محمد وآل محمد. આજની આ શબમાં આપણે બધા આપણા ઇમામોના સિલસિલામાંથી એક એવા ઇમામની યાદ મનાવવા માટે જમા થયા છીએ કે જેમને કહેવામાં આવે છે ગરીબુલ ગુરબા. વતનથી જે દૂર હોય ને, પરદેશમાં હોય ને, એને કહેવાય ગરીબ. અરબી ભાષામાં એને કહેવાય ગરીબ. આપણા 8મા ઇમામ ફક્ત ગરીબ નથી, ગરીબુલ ગુરબા છે. આપણા બીજા ઘણા ઇમામો છે કે જેઓ વતનથી દૂર છે. આપણા બધા ઇમામોનું વતન છે મદીના. મદીનાથી આ લોકોને દૂર બોલાવવામાં આવ્યા અને ત્યાં એમની શહાદત થઈ. આપણા 7મા ઇમામ કાઝમૈનમાં દફન છે. આપણા 3જા ઇમામ કરબલામાં દફન છે. આપણા 9મા ઇમામ પણ કાઝમૈનમાં દફન છે. આ રીતના આપણા ઇમામો વતનથી દૂર હતા. બધા ઇમામો ગરીબ જેઓ વતનથી દૂર છે. પણ ફર્ક છે એ ઇમામોમાં અને આપણા 8મા ઇમામની અંદર. આપણે મસાઈબની અંદર બયાન કરશું કે ઇમામ એકલા ખુરાસાન ગયા હતા અને એકલા શહીદ થયા. એમના સગા વાલા, એમના બાલ બચ્ચાઓમાંથી કોઈ એમની બાજુમાં ના હતું. એટલે બહુ વધારે એકલા અને ગુરબતમાં તન્હા ઇમામ. આ એમની યાદ મનાવવા આપણે જમા થયા છીએ. મને લાગે છે ઘણા બધા લોકો 8મા ઇમામની ઝિયારતથી મુશર્રફ થયા હશે. ખુદા જેઓ ઝિયારતમાં ગયા છે વારંવાર જવું નસીબ કરે, અને જેઓ નથી ગયા ખુદા એમને 8મા ઇમામની ઝિયારત નસીબ કરે. વાતની શરૂઆત જ કરું આપણા 8મા ઇમામની હદીસથી. મૌલા ફરમાવે છે, જે કોઈ પણ મારી ગુરબતમાં મારી ઝિયારત કરે, મારી કબ્ર સુધી જે કોઈ ઝિયારત માટે આવશે, કયામતના દિવસે 3 જગ્યા ઉપર હું એની મદદ માટે જઈશ. કયામતના ઈ સખ્ત મરહલાઓમાંથી હું એને નજાત આપીશ. સૌથી પહેલો મરહલો એ છે કે જ્યારે નામે આમાલ લોકોના હાથમાં આપવામાં આવશે. બહુ સખ્ત વાત છે. જેના જમણા હાથમાં નામે આમાલ મળે એને નજાત મળી, ડાબા હાથમાં મળે ઈ ફસાઈ જશે, મુશ્કેલમાં મુકાશે. આ કુરાનમાં છે. કુરાનમાં છે કે અમુક લોકોને જમણા હાથમાં અને અમુક લોકોને ડાબા હાથમાં નામે આમાલ આપવામાં આવશે. આ મોકા ઉપર કે છે 8મા ઇમામ, હું મદદે આવીશ. બીજું, સિરાત, પુલે સિરાત પાર કરતી વખતે ઇમામ કે છે હું એની મદદે આવીશ. અને ત્રીજું, મીઝાન, જ્યારે આપણા અમાલને જોખવામાં આવશે, આપણા અમાલને બેલેન્સમાં રાખવામાં આવશે, નેકીઓ વધારે છે કે ગુનાહ, આ વખતે 8મા ઇમામ કે છે હું એની મદદ માટે આવીશ. ઇમામે રઝા, એમની ઝિયારત એ પણ એમની ગરીબુલ વતનીમાં આટલો દરજ્જો રાખે છે ઝિયારત કરવા વાળા માટે. આપણા 8મા ઇમામની સીરતને મારે બયાન કરવી છે. એમની જિંદગીના અમુક બાબતો, અમુક પોઈન્ટ કે આપણને
સામાન્ય લાગતા હોય પણ ઇમામની નજરમાં એનું મહત્વ કેટલું છે મારે એને રજૂ કરવું છે. આપણા 8મા ઇમામના એક સહાબી છે અબા સલ્તે હેરવી, બહુ ઇમામથી ક્લોઝ હતા, અવારનવાર ઇમામની બેઠકમાં હોતા અને કેટલી રેવાયતો ખુદ અબા સલ્તે હેરવી બયાન કરે છે કે ઇમામની પાસે આ લોકો આવતા, સવાલ કરતા, ગુફ્તગુ કરતા, આ માણસે આ સવાલ કર્યો, ઇમામે આ જવાબ આપ્યો, આ બધું આ રાવી બેઠા બેઠા બધું જોતા હતા. અનેક મુલાકાતોમાં ઇમામની સાથે હતા. એ અબા સલ્તે હેરવી બયાન કરે છે કે મેં જોયું કે ગમે તે દેશમાંથી, ગમે તે ગામમાંથી જે ભાષા બોલનાર આવે છે ઇમામ રઝાની ખિદમતમાં, ઇમામ એ લોકોને એની ભાષામાં જવાબ આપે છે, એમની જબાનમાં. અને એ પણ નહીં તૂટી ફૂટી જબાન, જેવી રીતના હું ફ્રેન્ચી બોલું છું એમ નહીં, ફસીહ લેંગ્વેજમાં, ફસીહ જબાનમાં, જાણે એમ કે એમની આ મધર ટંગ હોય, માતૃભાષા હોય, એવી રીતના ઇમામ ચોખ્ખા શબ્દોમાં એ લોકોને જવાબ આપે છે. અત્યારે પણ આપણે જ્યારે જઈએ છીએ, આપણે ગમે તે ભાષા બોલતા હોય, આપણને યકીન થઈ જવું જોઈએ આ riwayat બાદ કે મારી વાત ઇમામ જાણે છે, મારી વાત ઇમામ સમજે છે, મારી વાતને ઇમામ સ્વીકારે છે. ઇમામે રઝા ને મેં જોયું આ રીતના ઇમામ વાતો કરી રહ્યા છે. એક દિવસ એકાંતમાં હતો, કોઈ ના હતું, પૂછી લીધું, મૌલા મને તો અજબ થાય છે, તમે આટલી બધી ભાષા જાણો છો અને આટલી સારી રીતના તમે જબાનો બોલો છો. ત્યારે ઇમામ ફરમાવે છે, તને ખબર નથી, ખુદાએ અમને પોતાના બંદાઓ ઉપર હુજ્જત બનાવીને મોકલા છે. જો અમે એ લોકોની ભાષા નહીં જાણશું તો કેવી રીતના એ લોકોની હિદાયત કરશું? તને ખબર નથી અમીરુલ મુમિનીનની આ વાત કે મૌલા ફરમાવે છે અમને ફસલુલ ખિતાબ આપવામાં આવ્યું છે, મંજૂર ઈ છે કે અમને ખુદાએ દરેક ભાષાનું ઇલ્મ આપ્યું છે. જો અમે બધી ભાષાઓ ન જાણતા હોત તો અમારામાં અને આમ લોકોમાં શું તફાવત હોત? એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લી અલા ફસલુલ ખિતાબ જે આપવામાં આવ્યું છે તે આ બધા ઇમામોને એમની જબાન, એમની ભાષા આ ઇમામની પાસે હોય છે. ઇમામ એમની સીરત, ખાસ કરીને જ્યારે ઇમામ મદીનાથી નીકળ્યા ને, જ્યારે તેઓ ખુરાસાનની આ સફરમાં ગયા ને, ઇમામની સાથે ઘણા લોકો સફરમાં હતા, એ લોકો ઇમામની સીરતને બયાન કર્યા છે. અને ખુરાસાનમાં ઇમામ એકલા હતા, ઘણા લોકો ઇમામને મળવા આવતા, ઇમામની પાસે લાંબા સમય સુધી રહેતા. ઇમામની જિંદગીને લોકોએ, અમુક સહાબીઓએ નજદીકથી જોઈ છે. ઇમામના બધા કામો, એમની એક્ટિવિટીઝ, ઇમામની જે કંઈ પ્રવૃત્તિઓ હતી, લોકોએ ધ્યાનથી જોઈ છે અને આપણા માટે બયાન કરી કે ઇમામની સીરત શું હતી. ઇમામની સીરતને, ઇમામના જીવનને લોકોએ ધ્યાનથી જોયા બાદ રિવાયતોની અંદર બયાન કરી છે. એક રાવી બયાન કરે છે કે ઇમામની આ સીરત હતી. રાવીનું નામ છે ઇબ્રાહિમ ઇબ્ન અબ્બાસ, કે છે મેં ધ્યાનથી ઇમામને જોયા. ઇમામનો તરીકો આ હતો કે ક્યારેય પણ કોઈ સાથે વાત કરવામાં ઇમામ સખ્તીથી કામ ના લેતા, હંમેશા નરમાશની સાથે ઇમામ ગુફ્તગુ કરતા. જ્યારે કોઈ બોલતું હોય ઇમામની સામે, ઇમામ ધ્યાનથી એને સાંભળતા, ક્યારેય કોઈની વાતને કટ ના કરતા, કોઈની વાતને કાપી ના નાખતા. એની વાત પૂરી થાય પછી ઇમામ બયાન કરતા. ઇમામની સીરતની અંદર મળે છે કે જ્યારે પણ કોઈ ઇમામ પાસે કંઈ તલબ કરતું, ઇમામ જોઈને હાજતને પૂરી કરી શકતા હોય, ચોક્કસ કોઈને ખાલી હાથ પાછો ના ફેરવતા. ઇમામની સીરતની અંદર મળે છે કે ઇમામ અદબની સાથે લોકોની સામે બેઠતા. કોઈ દિવસ પગ ફેલાવીને, ટેકો દઈને, જાણે એમ કે સામેવાળાનું અપમાન થતું હોય એવી રીતના ક્યારેય ઇમામ બેઠકોની અંદર ના બેસતા. ઇમામને ક્યારેય જોવામાં નથી આવ્યા કે પોતાના ગુલામોને અપશબ્દો કહેતા હોય, બુરા શબ્દોથી યાદ કરતા હોય, હરગીઝ નહીં. ઇમામને ક્યારે જોવામાં નથી આવ્યા કે કોઈની સામે તેઓ થૂકતા હોય અથવા તો જોર જોરથી હસતા હોય. વકાના ઝિહ્કુહુ અત્તબસ્સુમ, ક્યારેક મોકો આવે કે જ્યારે હસવાની વાત આવે તો ઇમામ મુસ્કુરાતા, મુસ્કુરાઈને આગળ વધી જતા. બાકી જોર જોરથી અવાજ કાઢીને હસવું આ ઇમામની સીરતમાં
નહોતું. ત્યારબાદ ફરમાવે છે કે ઇમામની સીરત આ હતી કે જ્યારે પણ ઇમામ માટે સુફરો બિછાવવામાં આવતો, ઇમામ પોતાની સાથે પોતાના ગુલામોને બેસાડતા. પોતાની સાથે જે મામૂનના સિપાહીઓ હતા, ઇમામ એને પણ બેસાડતા. આવો બધા સાથે મળીને જમીએ. એક જ સુફરા ઉપર ઇમામ બધાને જમાડતા. એક માણસ બયાન કરે છે કે એક દિવસ આ ખુરાસાનની સફરમાં ઇમામના માટે સુફરો રાખવામાં આવ્યો. ઇમામ બેઠા, પોતાના સુફરા ઉપર બોલાવે છે. પોતાના ઓલા સિયાહ ગુલામને પણ બેસાડ્યા કે છે અહીંયા બેસો, આપણે સાથે મળીને જમીએ. અમે અસહાબ લોકોએ વાંધો ઉઠાવ્યો, મૌલા એક કામ કરો ને, એ લોકોનો સુફરો અલગ કરી નાખે, એ જ જમવાનું એને પણ આપશું જે તમે જમો છો. એને અલગ બેસાડીએ તો, એને દૂર બેસાડીએ તો. ઇમામ મનાઈ કરે છે, નહીં, એમના મા બાપ પણ એક જ છે ને આપણા મા બાપ પણ એક જ છે. આપણે બધા આદમ અને હવ્વાની ઔલાદ છીએ. કોઈને એકબીજા ઉપર જો ફઝીલત હાસિલ હોય તો એ ફક્ત નેક આમાલ અને તકવાના ઝરિયાથી છે. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. કોઈને એકબીજા ઉપર ફઝીલત જો હાસિલ હોય તો એ તકવાના કારણે. જેનો તકવા વધારે, ખુદાની નજરમાં એનું માન વધારે. આપણે કોણ છીએ કે એકબીજામાં ભેદભાવ કરીએ, એકબીજાની અંદર ઉતાર અને ચઢાવના કાયલ થઈએ? ના, હરગીઝ નહીં. ત્યાં સુધી ઇમામ આ સમાનતા, આ રીતની એકતાને પોતાના ફેમિલીમાં પણ ઇમામ જાળવીને રાખતા. આપણા 7મા ઇમામને ઘણી ઔલાદ હતી ને, ઘણા દીકરા અને દીકરીઓ હતા. એટલે આપણા 8મા ઇમામના ઘણા ભાઈઓ અને બહેનો હતા. 8મા ઇમામના એક ભાઈ છે ઝૈદ, કે બાદમાં એનો લકબ પડે છે ઝૈદુન નાર, આગ વાળો ઝૈદ. મદીનાની અંદર મામૂનના હુકુમતના સમયમાં આ કયામ કરે છે અને બળવો કરે છે, હુકુમતના ખિલાફ ઉઠે છે. કેટલા લોકોના ઘરને બાળી નાખ્યા અને આના કારણે ઘરને બાળવામાં આવ્યા. એટલે આનું લકબ પડી ગયું ઝૈદુન નાર. મામૂનના માણસો એને પકડી લે છે, ગિરફ્તાર કરીને લાવે છે દરબારમાં. મામૂન કહે છે કે તું 8મા ઇમામનો ભાઈ છે ને, એટલે જા, હું તને માફ કરું છું, એને લઈ જાઓ 8મા ઇમામની ખિદમતમાં. 8મા ઇમામ ત્યારે ખુરાસાનમાં છે, વલી અહેદ છે ને, ઇમામ એ જમાનામાં હુકુમતની અંદર છે. એમની પાસે લાવવામાં આવ્યા. ઇમામ પોતાના અસહાબ સાથે બેઠા છે. ઝૈદને લાવવામાં આવ્યો. ઇમામની બેઠકમાં આવીને ઝૈદ સામેવાળા લોકોની સામે ફખ્ર કરવા લાગે છે, અમે તો આ ખાનદાનના છીએ, અમે તો આવા છીએ ને અમારી પાસે આટલી ફઝીલતો છે. 8મા ઇમામ તરત એને ટોકે છે, એ ઝૈદ, આ તું શું બોલી રહ્યો છે? આ વાત ખરી છે કે ખુદાએ ફાતિમાની ઔલાદ ઉપર જહન્નમને હરામ કીધી છે, પણ આ ફક્ત એમની ડાયરેક્ટ ઔલાદ માટે છે. એટલે કે આપણા બીજા ઇમામ, ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. ફક્ત એ બે હસ્તીઓ માટે આ ફઝીલત છે કે ખુદાએ જહન્નમને એમના માટે હરામ કીધી છે. બાકી બધી આલે રસૂલની ઔલાદ, આલે રસૂલ, આ ઇમામ ઝાદાઓ, એના માટે કોઈ જાતની ગેરંટી નથી કે ચોક્કસ એ લોકો જન્નતી છે. ના, આવું હરગીઝ નથી. એ વાતને યાદ રાખજે. ઇમામ પોતાના ભાઈને કહે છે, સગો ભાઈ છે પોતાનો. હા, પછી કહે છે કે તું લોકોના ફરેબમાં ન આવી જા કે આ રીતના ઉઠી જા, કયામ કરી લે, આ રીતના લોકોના ઘરોને નુકસાન પહોંચાડ અને આ રીતના આગળ વધી જા. હરગીઝ એવું નથી. ખુદાની બારગાહમાં જો કરીબ થવું હોય, ઇજ્જતદાર થવું હોય તો ઇબાદત સિવાય, દીન પર અમલ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઇમામ એને એક વાત કહે છે તારા બાબા, તારા અને મારા બાબા, આપણા 7મા ઇમામ ઇબાદતો કરી કરીને ખુદાથી નજદીક થયા. નમાઝો પડ્યા, રોઝાઓ રાખ્યા, નેકીઓ કરી, ઇબાદતો કરી અને પછી ખુદાની બારગાહમાં ગયા. અને તું ચાહે છે એમને એમ દુનિયામાં જિંદગી જીવા બાદ કયામતની અંદર તારું અને બાબાનું મકામ એક સરખું હોય? હરગીઝ એવું નથી, હરગીઝ એવું નથી. ઝૈદ કહે છે કે
ચાલો આપણા બાબા આટલી ઇબાદત કરતા, હું તો તમારો નાનો ભાઈ છું, તમારી ઔલાદ ઠેકાણે છું, તમારા દીકરાની જેમ છું, તમારા કારણે હું જન્નતમાં ચાલ્યો જઈશ. ઇમામે રઝા કહે છે ના, કોઈ પણ નિસ્બત જે હોય ને, કોઈ પણ રિશ્તો હોય ને, ફક્ત રિશ્તો કારણ નથી બનતો કે આપણે નજાત પામી જઈએ. જનાબે નૂહનો સગો દીકરો પણ જ્યાં સુધી ગુનાહ નહોતા કર્યા, જનાબે નૂહનો દીકરો કહેવાતો, પણ જ્યારે અલગ રસ્તામાં ચાલ્યો ગયો, બીજા રસ્તે આડે રસ્તે ચાલ્યો ગયો, જ્યારે એ ડૂબી રહ્યો હતો, જનાબે નૂહ દુઆ કરી રહ્યા હતા, જનાબે નૂહને જવાબ મળે છે ઇન્નહુ લૈસા મિન અહલિક, આ તમારો નથી. ઇમામ આ રીતના એને ચેતવણી આપે છે કે જો ખુદાની બારગાહમાં બધા બંદાઓ સમાન, ફરક ક્યાં છે? તકવાના કારણે, ઈમાનના કારણે. અમલે સાલેહ જેનો સારો હોય એનો દરજ્જો ખુદાની નજરમાં ઊંચો છે. એમને ફક્ત ઇમામની ઔલાદ સમજીને તું દુનિયામાં જે તે કામો કરે આ નજાતનું કારણ નથી. ઇમામની સીરત આ હતી. ઇમામની જિંદગીની અંદર હજી એકાદી વાત બયાન કરીને હું આપની જહેમતને તમામ કરું. ઇમામે રઝા એ હસ્તી છે કે જેમની પાસે આપણે આપણી હાજતોને લઈને જઈએ, આપણી મુશ્કેલાતને લઈને જઈએ, આપણી મુશ્કેલો બેશક બરતરફ થાય છે. બલકે હું શબ્દોને બદલીને એમ કહું કે ઇમામે રઝાની દુઆથી, એમના દરથી આપણા માટે ઈ મુકર્રર થાય છે જે આપણા માટે ભલાઈ હોય, જે આપણા માટે બહેતર હોય. એટલે જ જ્યારે પણ આપણે દુઆઓ કરીએ ને, ઇમામોના હરમમાં જઈને દુઆ કરીએ, ઇમામની ખિદમતમાં જઈને આપણે દુઆ કરીએ, ખુદાની બારગાહમાં ઇમામના વસીલાથી જે કંઈ દુઆ કરીએ, ચોખવટની સાથે એક ચીજ ઉપર આપણે ઇસરાર ના કરીએ મને આ જ જોઈએ છે, મને આ જ હાજત ખપે છે, આ તરીકાથી જોઈએ છે, ના, બલકે આપણી દુઆ ઈ હોય ખુદાયા મારી ભલાઈ જેમાં હોય ને એ તું મને અતા કર. ક્યારેક માલ આપીને ખુદા આપણી મદદ કરે છે, માલમાં આપણા માટે ભલાઈ હશે. ક્યારેક માલ ન આપીને ખુદા આપણું ભલું ચાહે છે, માલ ન હોવું આપણા માટે બહેતર. ઔલાદ હોવી ક્યારેક બહેતર છે, ઔલાદ ન હોવી ક્યારેક બહેતર છે. નમૂનાઓ ઘણા બધા છે, હું એને બયાન ન કરતા. 8મા ઇમામના જમાનાનું એક બનાવ, રાવીનું નામ છે સફવાન ઇબ્ન યહયા. પોતે કહે છે મદીનાની અંદર અમે ઇમામની સાથે એક જગ્યા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં એક માણસ બેઠો હતો, ઇમામની સામે જોઈને લોકોની સામે વાત કરતા બયાન કરે છે આ ઈ છે કે જેને લોકો ઇમામ માને છે, આ રાફઝી લોકોના શિયાઓના ઇમામ છે. જાણે એમ કે મશ્કરી કરતા, મજાક ઉડાવતા, ઇમામને જ્યારે જાણે એમ કે હલકો લેખતા આવા શબ્દો કહે છે. ઇમામ કંઈ નથી બોલતા, જવાબ આપ્યા વગર આગળ નીકળી જાય છે. યહયા ઇબ્ન સફવાન કહે છે, સફવાન ઇબ્ન યહયા કહે છે મૌલા જોયું તમે ઓલો માણસ શું બોલ્યો, એના શબ્દો તમે સાંભળ્યા? ઇમામ એની સામે જોઈને કહે છે ઈ મોમિન છે, ઈ બા ઈમાન છે, ધીમે ધીમે એનું ઈમાન મુકમ્મલ થઈ રહ્યું છે, અમે એના માટે કઈ બદદુઆ નથી કરતા, અમે એનો જવાબ પણ નથી આપતા. ઇમામ એના હકમાં દુઆ કરે છે, ખુદાએ જે એના માટે ભલાઈ હોય એવું તું કર. બનવા જોગ એવું થયું, બીજી જ રાતના એની દુકાનમાં આગ લાગી જાય છે. આગ લાગવી હતી, દુકાન બળવા લાગી, બાકીનો બચેલો માલ લોકો ચોરી જાય છે અને સાવ ખાલી થઈ ગયો. સફવાન ઇબ્ન યહયા કહે છે 2 દિવસ પછી મેં એને જોયો કે ઇમામની બાજુમાં બેઠો છે, ઇમામ પાસેથી મદદ માંગી રહ્યો છે. ઇમામે હુકમ આપ્યો એની મદદ કરવામાં આવે, એનો સાથ આપવામાં આવે, એનો હાથ પકડવામાં આવે, આ મુશ્કેલ ઘડીમાં એને એકલો ના મૂકવામાં આવે. આવી ગયો ઇમામની ખિદમતમાં, ઇમામના રસ્તા ઉપર, ઇમામથી કરીબ થઈ ગયો. ઇમામ બતાવવા માંગે છે જોયું, ક્યારેક માલ હોય અને ઇન્સાન ઇમામથી દૂર હોય, એ માલ શું કામનો? પણ જે આપણા હકમાં બહેતર હોય એ થાય, આપણે ઇમામથી જોડાયેલા રહીએ, એના સિવાય બીજી કોઈ કામયાબી નથી.
દુનિયામાં ઇમામની તાલીમાત પર અમલ અને આખિરતમાં એમની શફાઅત અને ત્યારબાદ જન્નતની અંદર એમનો સાથ. આ ચીજ આપણા માટે જે ભલાઈ હોય, જે બહેતર હોય એ થાય, એ આપણે ખુદા પાસેથી ચાહવું જોઈએ. આપણા 8મા ઇમામનો એક પાડોશી છે, પોતે બયાન કરે છે કે અમે 8મા ઇમામના ઘરની બાજુમાં જ રહેતા હતા અને આશુરાના દિવસે ઇમામના ઘરે મજલિસનો સિલસિલો થતો. અમે બધા જમા થતા અને ઇમામે હુસૈન ઉપર ગિરિયા કરતા. ઇમામે હુસૈનના ગિરિયા પર, એમની ઉપર રડવાની ફઝીલતોને બયાન કરતા. એક સહાબી બયાન કરે છે કે 5મા ઇમામની હદીસ, જો મજલિસ થાય છે 8મા ઇમામના ઘરે, ત્યાં એક સહાબી બયાન કરે છે, અમે બેઠા હતા, એકબીજા રિવાયતો બયાન કરતા. એક સહાબીએ રિવાયત બયાન કરી કે છે 5મા ઇમામની રિવાયત કે જે કોઈ ઇમામે હુસૈનના ગમમાં એટલું રડે, એક માખીની પાંખ જેટલું આંસુ પણ આવે, ખુદા એના ગુનાહને બક્ષી આપે છે. આ રિવાયત 5મા ઇમામની બયાન થઈ. એક માણસ એમાં બેઠો હતો, એને વાંધો હતો આ રિવાયત સાથે, બની જ ના શકે ને, આ રિવાયત થોડી બરાબર હોઈ શકે. એક માખીના પાંખ જેટલું આંસુ અને બધા ગુનાહ માફ. કેટલી અમે દલીલો લાવ્યા, કેટલી ચર્ચા કર્યા, પણ નથી માનતો. પોતાની વાત ઉપર મક્કમ રહ્યો, હઠ ધર્મીથી કામ લે છે અને વાતને માનતો નથી. 2 દિવસ પછી મેં એને જોયું, આવીને એ અમારી પાસે માફી ચાહે છે અને કહે છે કે હું મારા શબ્દો ઉપર અફસોસ જતાવું છું. ભાઈ શું થઈ ગયું તને? હજી સુધી તને વાંધો હતો ગઈકાલ સુધી, આ બીજા દિવસે તું આવીને આ રીતના શબ્દો કહે છે કયામતના મંઝરને મેં ખાબમાં જોયો. પોતાના ખાબને બયાન કરે છે. જો અમુક લોકોને ખુદા દુનિયાની અંદર જ ચેતવણી આપી દે છે અને એક જરિયો હોય છે ખાબ, કે છે ખાબમાં મેં જોયું કયામતનું મંઝર છે, જહન્નમ ઉપર પુલે સિરાત રાખવામાં આવ્યો, એના ઉપરથી પસાર થવાનું છે. એ કયામતની ગરમીનો મેં અહેસાસ કર્યો. હૌઝે કૌસરને મેં જમણી બાજુ જોયો, રસૂલે ખુદા પણ છે, મૌલા અલી પણ છે, બીબી ઝહરા, બધા કાળા કપડામાં હતા. મેં સવાલ કર્યો આજે શા માટે આ લોકો કાળા કપડા પહેર્યા છે? કે છે આજે આશુરાનો દિવસ છે. ઇમામ હુસૈનની અઝાદારીમાં આ લોકો લિબાસે સિયાહ પહેર્યા છે. કે છે હું નજદીક ગયો, મેં સવાલ કર્યો, એ બીબી હું પ્યાસો છું, મને પાણી આપો. બીબીએ મારી સામે જોઈને કીધું, તું ઈ જ છે ને જે મારા હુસૈન પર ગિરિયાની ફઝીલતનો ઇનકાર કરે છે? તને આ રિવાયત કબૂલ નથી? મારા હુસૈનને જુલ્મની સાથે કત્લ કરવામાં આવ્યું, એમને પ્યાસા રાખીને શહીદ કરવામાં આવ્યા. ખુદા લાનત કરે એમના કાતિલો ઉપર. અને આ શબ્દો કહેવા હતા કે તરત જ મારી આંખ ખુલી ગઈ અને હું બેદાર થઈ ગયો. ખરેખર ઇમામે હુસૈનની અઝાદારી એવી ફઝીલત રાખે છે, એવી મંઝિલત રાખે છે કે જેના અજરો સવાબને આપણે તસવ્વુર નથી કરી શકતા. ઇમામે રઝા કેટલી હદીસો એમણે અઝાદારીના બારામાં બયાન કરી અને આપણા સુધી પહોંચી છે કે આકા હુસૈન ઉપર ગિરિયા કરવું યહુદ્દુ ઝુનૂબ અલ-ઇઝામ, મોટા મોટા ગુનાહોની માફીનું કારણ બને છે. અય્યામે અઝા હવે પૂરા થઈ રહ્યા છે. આપણે બધા ઇમામે હુસૈનનો ગમ મનાવ્યા મુહર્રમ મહિનામાં, સફર મહિનામાં. આ અઝાદારીના દિવસો પસાર થાય, આપણે હુર જેવા બની પાકો પાકીઝા આ અઝાદારીના દિવસોને તમામ કરીએ. ઈ ઈચ્છવા જોગ છે. ઇમામો ઈ આપણાથી ચાહે છે. બસ અઝીઝો, વાતને હું પૂરી કરું. આપણા બધા ઇમામો જ્યારે પણ બળજબરીથી એમને વતન છોડવું પડતું, આવતા રસૂલુલ્લાહની કબ્ર ઉપર, રસૂલના મરકતથી, રસૂલના રોઝાથી વિદાય લેતા, રસૂલની આખરી ઝિયારત કરતા, રડતા રડતા મદીનાથી વિદાય લેતા. ખુદા કોઈને બળજબરીથી વતન બેવતન ના કરે. આપણા ઇમામોના દિલથી કોઈ પૂછે વતનથી કેવો લગાવ હોય, જ્યાં બાળપણ પસાર થયું હોય, જ્યાં ઇન્સાનનો જન્મ થયો હોય, જ્યાંની ગલીઓથી ઇન્સાનની યાદો વાબસ્તા હોય,
અને એ પણ મદીના જેવું વતન જ્યાં રસૂલનો રોઝો છે, બીબી ઝહરાની કબ્ર છે, જ્યાં અહલે બેતના ઇમામોના હરમ છે, એ જગ્યાથી વિદાય લેવી ઘણું સખ્ત હતું. 8મા ઇમામનો અંદાજ એક અનોખો છે મદીના છોડતી વેળા. 8મા ઇમામ, એમના સગા વાલાઓ, એમના બાલ બચ્ચાઓ, એમના ફરજંદ આપણા 9મા ઇમામ 3-4 વર્ષની એમની ઉંમર છે. 8મા ઇમામની બહેનો, એમના ભાઈઓ, બધા લોકો રસૂલુલ્લાહની કબ્ર પાસે જમા હતા. ઇમામ છેલ્લી ઝિયારત કરી રહ્યા હતા ત્યારે ઇમામ એક હુકમ આપે છે. ઇમામે રઝાની ઝિયારતમાં પણ આપણે જુમલો પડીએ છીએ, અસ્સલામુ અલા મન અમારા અહલહુ બિન નિયાહતિ અલૈહ. સલામ થાય ઈ મૌલા ઉપર કે જેણે પોતાના અહેલો અયાલને હુકમ આપ્યો કે તમે મારા પર ગિરિયા કરો. ઇમામે રઝા અજીબ વાત છે, કહે છે, એ મારા બાલ બચ્ચાઓ, એ મારા ભાઈઓ અને બહેનો, મને અહીંયાથી વિદાય કરો, એવી રીતના રડો જાણે મારી મૈયત ઉપર તમે ગિરિયા કરતા હો. લોકો રડવા લાગ્યા, ઇમામના બાલ બચ્ચા ગિરિયા કરવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા, મૌલા, મુસાફિરને વળાવતી વખતે રડવું સારું ના કહેવાય, સારું શુકન ના કહેવાય. ઇમામે રઝા કહે છે, હા, એ મુસાફિર માટે છે જેને પાછા પલટીને આવવાની ઉમ્મીદ હોય. હું મદીનાથી જાઉં છું, હવે પાછું આવવું મને નસીબ નહીં થાય. અઝીઝો, અજીબ સીરત છે 8મા ઇમામની. શા માટે ઇમામે હુકમ આપ્યો કે મારા ઉપર તમે ગિરિયા કરો? જ્યારે કે આપણે જોઈએ છીએ ઇમામે હુસૈન રાજી નહોતા કે એમની હયાતીમાં બીબીઓના રડવાનો અવાજ બુલંદ થાય. ઇમામ જનાબે ઝૈનબને, જનાબે સકીનાને મનાઈ કરતા કે તમે મારા પર ના રડો, તમે અત્યારે ગિરિયા ના કરો, હું હજી હયાત છું, હું હજી જિંદા છું. ફર્ક હતો ઇમામે હુસૈનની રૂખસતીમાં અને ઇમામે રઝાની વિદાયમાં. ઇમામે હુસૈન જાણતા હતા કે આ બીબીઓ મારા પછી ખૂબ ગિરિયા કરશે, ખૂબ રડશે, મારી યાદ આવશે, મારા પામાલ લાશા તરફ નજર જાશે અને મારી ઝૈનબ ગિરિયા કરશે. જ્યારે ખાલી ઘોડો આવશે ત્યારે સકીના એને જોઈને રડશે. જ્યારે પણ મારા સર તરફ બીબીઓની નજર જાશે, બીબીઓની આંખમાં આંસુ આવશે. પણ ઇમામે રઝા જાણતા હતા, હું અહીંયાથી જાઉં છું, આ લોકો ન તો મારી મૈયતને જોઈ શકવાના છે, ન તો મારી દફનમાં હાજરી આપી શકવાના છે. અમુક લોકો તો ઈ છે જેને મારી કબ્ર ઉપર પણ આવવું નસીબ નહીં થાય. એટલે ઇમામ એમને ગિરિયા કરવાનો હુકમ આપે છે. અઝીઝો, દેબલ ખુઝાઈ આવીને ઇમામે રઝાની ખિદમતમાં એક મરસીઓ પડે છે. ઇમામ એને સાંભળીને ગિરિયા કર્યા. એક મિસરો ઇમામ પણ એમાં આજુતે કરે છે, ઉમેરો કરે છે, કે છે, એ દેબલ, તું તારા આ મિસરામાં, તારા આ કસીદામાં એક હજી શેરનો ઉમેરો કરી લે. દેબલનો કસીદો આ હતો કે એ બીબી ઝહરા, તમારા ચમનના ફૂલ વિખરાયેલા પડ્યા છે, કોઈ મદીનામાં છે, કોઈ કરબલામાં છે. ઇમામે રઝા કહે છે, એમાં એક આ જુમલો પણ નાખી દે, એ બીબી, તમારી એક ઔલાદ ખુરાસાનમાં પણ છે. રાવી કહે છે, મૌલા, મને ખબર નથી એ બીબી ઝહરાની કઈ ઔલાદ ખુરાસાનમાં છે. ઇમામ પોતાના તરફ ઇશારો કર્યા, અને કરીબ મારી કબ્ર ખુરાસાનમાં બનવાની છે. લ્યો અઝીઝો, આ સાંભળવું હતું. બીબીઓના રડવાનો અવાજ બુલંદ થયો. ઇમામની બહેન ફાતિમા માસુમાને ગશ આવી ગયો, બેહોશ થઈ ગયા. એટલું રેડા, હું અર્જ કરીશ, હે બીબી માસુમા કોમ, તમે તમારા ભાઈની શહાદતના સમાચાર સાંભળ્યા, એટલું તમને દુઃખ થયું કે રડતા રડતા બેહોશ થઈ ગયા. અમારા લાખો સલામ ઈ બહેન ઉપર કે જે તિલ્લે ઝૈનબિયાથી પોતાની નજરોથી જોઈ રહ્યા હતા. શિમ્ર સિંહના પર સવાર કુંદ ખંજર ઇમામની ગરદન પર ચાલી રહ્યું છે. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.